જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ના જાજો પણ ભલે સગુણાના જેવા ભાગ્ય અને એના લેખ રાજની અંદર જઈને પૂછું ભાઈ રાજની અંદર કોણ હાજર છે આ રહ્યો ભાઈ રાંદલ માના દીધેલો એવું છે હા આ કોનું રાજ રાજ મારા બાપનું તમારા બાપનું તમારા બાપનું નામ શું છે મારા બાપનું નામ મને નથી આવડતું પૂછતા હો જાઓ કેવું પૂછતા હો બાપુ હાટુ આઈસ્ક્રીમ ગોતવા દ્યો તમારા હાથમાં જ છે ઈનો મેળ આવે સારામાં સારું કહેવાય હાલો ઘણી ખમા બાપુ ઘણી ખમા જી પ્રધાનજી આ બાપુ નું ધીડું કરો ને હે બાપુ આ કયું નગર છે ને કોણ રાજા આયા રાજ કરે અરે પ્રધાનજી તમને નથી ખબર એ તો પૂછવા આવ્યો બાપુ અરે પ્રધાનજી બોલો પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે દાદા બોલો બોલો પ્રધાનજી પિંગલગઢ નગરી ના મારા રેઢિયાર રાજા રાજ કરે ઓહો પાના હમ આવી કરે હાથન લાગ્યું એ મારા હમ જોવો એ પ્રધાનજી ઓ પઢિયાર બાપુ રાજ કરે બાપુ તો તમારા મહારાજાને કયો તમારા દાદા મળવાની રજા માંગે છે દાદા મરવું હોય તો અહીંયા હું આવ્યો જાને આમ મવડી ચોકડીએ એ મરવું નથી જીવવું છે હજી તો તું તો કે તમારા બાપુને કહેજો મરવું હોય ઘણા ફેરા ફેરવાના બાકી છે દાદા જી તમે હાથ જોવો હાથ પગે જોઉં પગ તો હું બાપુના જોઈ જઈને મગજ ફરી ગયો મારો એવું છે મોજડી રોવો કાં પણ એટલા બધા પ્રધાનજી સાના રહી જાવ સાના બહુ ડાયા હો અરે મોજડી મારા મગજમાં ચડી ગઈ હે સવાર તમે પહેરી લેવાય હાજે બાપુને પહેરવા દેવાય એમ કરાય દાદા મારો હાથ તો જોવો હાથમાં શું છે હવે આમાં છોકરી હે ના ભાઈ ડ્રાઇવિંગ છે આમાં ડ્રાઇવિંગ તો કરી જ છે એ રહ્યો ઈ ખોજો બપોરના ડ્રાઇવિંગ કરતા આવી તો અટાણે પોઈગા તમારા મહારાજાને કયો કહું હા એક દાદા આવ્યા પંડિત તો ભલે મેં કીધું દાદા નો કહેતો ને કે દાદા કીધું ઢીકા ભેગો હા કાઢ નાખી બારો એવું છે તમારે એકનો નહીં પણ તમારા હાથ પેઢીનો દાદો આલે બાપુ આપણા ખાનદાનમાં કેજો લીટો તાણી ગયો કે તમારે હાથ પેઢીનો દાદા હે દાદા હે અમારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયા હું આવ્યો તો તમારે હે દાદા ને પૂછ જોઈજો મારા વડવા તમે કયા દાદા હો અમે ગોર દાદા છે ગોર દાદા હો માય ગોડ પગે લાગુ દાદા પગે લાગો તમારી મમ્મીને એને લાગીને જ આવ્યા હો એવું છે તો તમારા બાપુને લાગી આવો કયો એક પંડિત આવ્યો મળવાની રજા માંગે અંદર તમારે મળવા જવું જી મારી યારે તમે શું ભાગવત વાંચો હો ભાગવત તમે કયો મારું કઈ હાલતું નથી હમણાં નવા મુકાણો શું છે હમણાં મુકાણો નવો પગાર શું આપે પગાર 200 દેતા ને 150 કર્યો હાય હાય આવતાર્યો માર ભેગા હાલો તમારે ભેગું હું ઓમ મંગલમ ટીડી હા હા એવું આપને નો ફાવે નો ફાવે સવાર લે થાકવા ચડાવી દઈશ હે અદા જી ગોરાણી છે હે ગોરાણી છે એને તો છોકરા એ છે ને એના ઘરે છોકરા હે ખા લે હા ગોરાણી શું કરે હે ગોરાણી શું કરે ગોરાણી લોટમાં હરે હા મજા કરે મજા જો ને લોટમાં હરે એમ તો કહું મજા જ કરે ને અદા પાયગું ખાવું ને મસી દેવું હા ઠીક છે તમે અહીંયા ઉભા રહ્યો જ્યાં ત્યાં ખાખા ખોડા ના કરો ભલે હાલો કાઈ નહીં લઈ જાવ પણ કાઈ નહીં લઈ જાવ અહીંયા જ ઉભો રહે સીધો ઉભો રહું બાપુ હિસાબ માંગે હા ભલે ઘણી ખમા બાપુ ઘણી ખમા જી પ્રધાનજી કોઈ ગોર બાપા અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર લેતો આવું અરે પ્રધાનજી જો રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર લેતા આવો જો રખડતા પકડતા હોય તો સપટી એક શીખ આપી અને ડેલીએથી રવાના કરો જેવી આજ્ઞા બોલો પ્રધાનજી આ ચાપડી ઊંધિયું વધારે થઈ ગયું એવું છે દાજ બધી કાઢે એવું ગાડીમાં રોદા બહુ આવ્યા હતા ને તમારો વારો નથી આવ્યો લાગતો હું તો ગાડી હાંકતો હતો એવું છે દાદા ઈ
ઓરિજિનલ હો કે ડુપ્લિકેટ? ઓરિજિનલ ઓરિજિનલ. ખા ગોરાણી ના હમ. આઈ એમ કંપની. ગોરાણી ના હમ ખાવ? તારી માના હમ. એલા એ મારી માને હું લેવા ઉલાડસ? ખા ને ગોરાણી ના હમ. તમારા મહારાજાને કયો પંડિત મળવાની રજા માંગે છે અને રાજના છે. રાજના હોય તો ગુડાવ. ભલે બાપુ મહારાજાને પંડિતના પ્રણામ. આવો ગોરદેવ આવો. અરે ગોરદેવ, પિંગલગઢ નો રાજા બડિયાર આજ ગોરદેવ ના શરણમાં નમન કરે છે. એ મહારાજા. અરે ગોરદેવ, આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? મારી પિંગલગઢ નગરીમાં અંદર આવવાનું કારણ? એ મહારાજા, આવું છું પોકરણગઢ થી. પોકરણગઢ ના મહારાજા અજમલ, તેમની દીકરી સગુણા, તેમનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળનો સ્વીકાર કરશો કે કેમ મહારાજા? અરે ગોરદેવ, તમે શું વાત કરો છો? અરે ગોરદેવ, પોકરણગઢના રાજા અજમલ, તેમની સાથે મારે 20 વર્ષથી આ વેર, એટલું નહીં 22 વર્ષથી આ બોલા છે, માટે શ્રીફળનો સ્વીકાર તો કદાપી નહીં થાય. અરે પ્રધાનજી, ગોરદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારી અને બહાર કાઢો. કેવો હુકમ? જવા દે, હા જવા ભાઈ, દે. કા ભાઈ કા? હું કીધું બાપુ ને? બાપુ એટલા બધા ગરમ થઈ ગયા. પણ તું તો એટલો બધો ગરમ થામાં કે ચા કેટલા કરતા કેટલી ગરમ હોય. હા. હા. હું દાદા અંદર હું તમે કીધું તું? મેં એને એવું કીધું પોકરણગઢ એ પોકરણગઢ નું નામ આયા લેતા નહીં હો. કા પણ પોકરણગઢ માં અમારે બહાટી બોલે, બહાટી. તમારે બગડાટી બોલતી એમાં હું શું કરું? અમારો પંડિત નો શું વાક? તો અમને ખબર ન હોય ને, તમે બાવેડામાં જ થઈને આવો. એવું છે? આવ્યો તો સીધા રસ્તે. આહ, હા, પણ એકવાર હે ને તમારા મહારાજાને મળવા દીધો. પંડિતે હટ લીધી હે. અરે દાદા વયો જા. નથી જાવું, જવાનું નથી. ગોરાણી દુખી થાય. રાજા હટ, સ્ત્રી હટ ને બાળ હટ. હટ લીધી કોઈને મૂકે ને વાહે આવા આગરિયા હોય કમાન્ડ. તો હું આ કર્યો. હજી વાહ. તમારા મહારાજાને કયો પંડિત કાળો કકડાટ કરે, કાળો કકડાટ કરે, રાતે પાણીએ રોવે. રાતા પાણીએ રોવે. રાતા પાણીએ તો હું રોઉં છું. બાપુ ના હેપટા ખાઈ ખાઈ. તો એકાભાઈ ભેગા હોય જાઓ. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. જી પ્રધાનજી. બાપુ ગોરદાદા માનતા નથી, કાળો કકડાટ કરે, તમે કેતા હોય એટલે લેતો આવો. અરે પ્રધાનજી, ગોરદેવ ને રાજી ખુશીથી અંદર આવવા દો. દાદા ખુશીથી જાઓ. આવો ગોરદેવ, આવો. અરે મહારાજા, જુનાવેર જાતા કરો અને વેરીમાંથી વેવાઈ બનો મહારાજા. અને જો આ શ્રીફળનો શિકાર નહીં કરો તો પંડિત પુરાણીએ દેહ પાડશે, તમારું રાજ્ય ગોજારું થશે અને તમને બ્રહ્મત્યાનું પાપ લાગશે. અરે નહીં નહીં પંડિતજી, તમે થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં કુંવર પ્રતાપને બોલાવી અને લીલવાળા નારિયેળનો શ્રીફળ શિકાર કરાવું. થઈ ગયા ને ઢીલા ઢબ જેવા. પ્રધાનજી, જી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એવી આજ્ઞા બાપુ. દાદા અહીંયા આવો તો. હવે નથી આવું. હું આ તમે બાપુને લુખી લુખી ધમકી આપો, દાદો અહીંયા હત્યા કરશે અને ઈ હત્યાનું પાપ આખી પિંગલગઢ નગરીને લાગશે. લાગે હાલો કરો હત્યા, ભલે મને એકને પાપ લાગે. તમારા બાપુને કેજો ને કરે, મારા હાથે નથી લખાણું એવું. હાલો રાજા પ્રધાને બોલાવે, પ્રતાપ આવજે રે. હાલ રાજની દરબારે આવજે, રાજની દરબાર. પ્રધાન બોલાવે, પ્રતાપ આવજે રે. આવો આજે ભવાની માતા રે મારી માવડી રે, કે માતા લાગુ તને પાય, માતા લાગુ તને પાય. એ આજે ભવાની માતા રે મારી માવડી રે, એ આજે ધરતી માતા રે મારી માવડી.
ધરતી માતા રે મારી માવડી રે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ આજે ધરતી માતા રે મારી માવડી રે આજે કેડે કટારી કે સમરા પેરાય હાથમાં સિંહોરી તલવારી હાથમાં સિંહોરી તલવાર કેડે કટારી કે સમરા પેરાય આજે કઈ રે નગર નો રાજવી રે કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ આજે કઈ કઈ નગરી નો હું તો રાજવી રે આજે કુતરે પીગલ નો હું